પહે તમારા છોકરાને તમે અંધારામાં ઉભો રાખો ને તોય ના દેખાય. બાલે અંધારાની ચો વાત કરો છો? હારા સોયલે ઉપર રાખો તોય ના દેખાય. સાચી ભરું હું તો. અરે બે હું એમ નહીં કહેતો તમારે, પણ તમે તમારા છોકરાને થોડા સારા સંસ્કાર આલો એટલે આવી રીતે પત્તા ના કૂટે. પત્તા ઉવે અરે બાલે શું વાત કરું? પત્તા તો રમે પલ પલો મોણો હોય તો પરસો છૂટી જાય. એટલે તમે તમારા છોકરાની જેમ આટલી બધી ઉપરાડી લ્યો હો. અરે બાલે આમાં શું ખબર છે? અત્યારના જમાનામાં કેવું સારું છે, છોકરો પૈસા કમાઈ લાવે એટલે બાપને સારું જ લાગે. અરે બે કમાવાની વાત તો ચોય રહી, પણ હું શું કહું છું, કમાવાના પૈસા તો પરસેવો પાડીને લાવે ને એ પૈસા કેવાય. એટલે પરસો લાવે એટલે પૈસા કહેવાય. ઉવે અરે બાલે તમને જો ખબર છે, અમારા રાહુલ્યો રે મને આઈ વાત કરે કે કાકા આ તો ઊંડા ઊંડા ઘરમાં છે, ખૂણા બેઠા બેઠા રમતા હતા પત્તા, ત્યાં પરસો થઈ ગયો પણ ફરી પેલા આવ્યો છું. અરે બે એવા સંસ્કાર ના લો તારે. એવા સંસ્કાર તમે આલો છો, હવે મોટો થઈને મોટી ગેમ રમશે કોક બધું હારી જાય તો તમારું. અરે હારવાની જો વાત કરો? મારા રાહુલ આ સુધી કદી હાર્યો જ નહીં, બધી વખત જીતીને આવે છે. અરે બે બધી વખત પલડું હરખું ના હોય. અરે હરખું જ હોય, કેમ હરખું ના હોય? ગિલિન્ડર છે મારો છોકરો તો પત્તર રમે એટલે બાકી આમ તમે જુઓ ને ફોરી બાજી હોય ને તેવી પપ મારે તો ફોમે આમ ગમે તેવું હોય તો મિલ લે. એટલે બે એવું જ થયેલું છે. કોઈક અમારા છોકરાની તમારા છોકરાની કોઈક બબા થઈ ને તે પપ મારીને પૈસા લઈ દીધા છે. શું કામ રમવા મેલો તારમાં રાહુલ આગળ? અરે મી તો રંબા નહીં મેકલ્યો, હું રંબાઈ ના દઉં બે. પણ આ તો મને બકાઈને પૈસા લઈ ગયો કે મારે દુકાન જવું છે. એ તો બાલે અમે શું કરા તાણી? તમારા છોકરાને શું કામ રમવા મેલો? અરે મારો છોકરો આખા ગામમાં તમે ગમે તેવો રમવા લાવો ને અમે તો પૈસા પડાઈ લે. એટલે બે તમારે રમતા શીખવાનું છે. અરે વાકા રમતો મારે તો ખાલી પૈસા લાવે એટલે ઘણું. બાલે હવે છે ને મને એવું લાગી રહ્યું છે કે મારો છોકરો કમાતો થઈ ગયો છે કે હગવત કરાવ. બે હગાની તો વાત મને કરતા જ ના. ચમ બાલે હું નહીં કરાવ બે તમારા છોકરાને હગું. હા બાલે ચમ એમ? ઉવે અને હવે તો હગું થાતું છે ને ચોક તો એમ જ કેવું છે ઈયન છોકરો અને ઈરિયા બે પોતે બાજી રમે છે. બાલે આ ખોટું બોલ્યા હો. મૂચિયા દાડે મન પાડ્યો. અલે પાડો નહીં, પણ તમે તમારા છોકરાને એવું તો શીખડાવો છો. તમે આકામ રાખતા નહીં તાર. અરે આકામ જ છે. પૈસા ચેલા લઈને આવે ખબર છે? તમે પૈસાની જ પડી છે રે. અરે પૈસાની જ પડ્યું હોય તો અત્યારે શું જોવે અત્યારે આપણે? એ હું તો કહું છું ને હજુ મોની જો ને કે બધું ખોઈ રહ્યા હો તમે એક દાડો. અરે બાલઈ હવે તમને તો શું વાત કરું? મારા છોકરાનું નામ છે ને એમની ગામમાં નહીં ચાલતું વાત કરો છો. શેમ કેવું નામ છે? અરે બાલઈ મારા છોકરાનું નામ તમે હજુ વાપર્યું જ નહીં. શેમ? અરે મારા છોકરાનું નામ અસલ શું ખબર છે? હા બુસ્ટર મારું હારું પપ મારે. બુસ્ટર મારું હારું પપ મારે? વે અલે આવું તો નામ વાતું છે લ્યા. અરે બાજી રમે એટલે પપમાં તો જબ્બર હેડ હોય ગયો. બે હું તો કહું છું ને હજી તમે સુધરી જો ને તો સારું છે, અને તમારા છોકરાને સુધારો તો. ચમ બાલઈ અલે કોક દાડો ભીખ માંગતા થઈ જાઓ. અરે કોઈ ભીખ માગે એમ નહીં અમે તો. અરે બે બાજીમાં તો ગણગણી પાર્ટી ઉઠી જાય. એટલે બે આ બધી વાતો કુવામ નાખો. અરે કુવામ નહીં નાખી હાખો કે હાલ જબરજસ્ત હેડ્યું છે અમારે બે. આપણે જે મુદ્દાની વાત કરવાની છે કરો કે. એટલે માલઈ વિહરે ગયો મન તો જબ્બર. એ માલઈ એ બધું પડતું મેલો બધું કુવામ નાખો. અરે જબરજસ્ત વાત થઈ ગઈ છે હોય તો. શું થયું બે? અરે માલઈ હું તમને હમણાં કહું ને અને તમારે અસ્તુબાનો ઝાટકા તો તમે જો કુવામ પડો તો. અરે બે હું તો શું લે આ પડું કુવામ. અરે વાત એવી છે માર જોડે. બે કુવામ પડતા હોય તો દો ગમી આવશે આપણે બીજી. અહીંયા હોય એટલે માલઈ હું પકડીને બેહો. હું વાત કરું છું કુવામ ના પડતા હોય ખાલી. અરે મારે કુવામ નહીં પડવું, પણ બીજી હું દો ગમી થઈ છે. અરે માલઈ હવે વાન કેમ કનેક્શન ચક્કર આવીશું તો? અરે બે કોઈ ચક્કર નહીં આવી તમે કહેજો. અરે બાલઈ આપણા ગામમાં કેવું થઈ પડ્યું છે? અરે પણ શું થયું છે એ તો કહેતા નહીં. અરે બાલઈ પણ હવે ચી રીતે કેવું માને તમને? રહેવા દેજો, રસ્તો પર હેડતા થો. ના ના કીધા વગર ચોથી જાતા છે અમે બે હલવાઈ રહો. શું તમે બે હું હલવાઈ રહો શું કર્યું લે? અરે બાલઈ અરે કેવું થઈ ગયું ખબર છે? હા એટલે કેવું રાજ્યું હું તો ના જ પાડું છું જતા રહો. પણ કીધા વગર ચાલે એવું નહીં. તો પછી તીજા હુલ્યા હલવાવો તમે બે હલવાના એટલું ઓછું છે? ના ના એમના મેળ આવે નહીં માલઈ. કેવું પડે? હા કીધા વગર તો તમે હલવાઈ રહો. આ તો પછી કઈ દો કી. અરે બાલઈ તમે જુઓ ને વાપરજો કોણ ખોલીને વાપરજો. વાપડું. અરે એવું થઈ ગયું છે ને વાપરો જ છે ને. અરે વાપડું શું તમે વાત તો કરો પેલી. અરે વાત જ કરું પણ તમે આટલું બધું બોલો છો મારે નહીં કરવી. જો રવા દો તાર. ના બાલે વાત તો આપણી જ પડશે તમારે. અલ્યા પણ કરતા નહીં વાત એમને શું વાપરું?
અરે બાલે આપણા ગામમાં છે ને આપણા હગમ છે ને આપણા પાર્ટીશન છે એમાં મર્ડર થવાનું છે. મર્ડર થવાનું છે વે એટલે કોનું લે ભાઈ? અલ્યા હું તમને નામ કહો ને તો તમે એમ કહો કે તમે બેને શું કર્યું? એટલે તમે બે તો મર્ડર નહીં કરવાના ને? ના ના અમે તો ભગત મોળા લ્યા માલે આપણે કશું કરતા છે ના કરે. એ મને ખબર પડી ગઈ તમે મર્ડર કરીને જ આયા છો. એ શું વાત કરો લે આલા તું વાત કરી યાર આપણો નામ પાડી એટલે તમે હલવાની વાત કરો એટલે મર્ડર કરીને આ તાણે જ હલવો કા? ના ના બાલે અમે મર્ડર નહીં કરતા લ્યા મર્ડર તો ભૈયો ભૈયો કરે છે. યો ભાઈઓ વે એટલે કોણ છે ભાઈ? અરે ગટાઈ છે ને બળું પણ મારવા જ હોય છે. ગટાઈ બડું પર મારવા જોઈએ વે કેમ એટલે હું થયું લે ભાઈ? અલ્યા તો અમને ખબર નહીં કોઈક બે જણા લડ્યા હતા ઈયન 40 કજ્જા ઓછા હોય છે. ના ના કજ્જા તો રોજ હોય છે ઈયન. હા તે આ માલે જોડે પૈસા માં જાય તે 20 રૂપિયા પીવાના આલ્યા તે દારૂ પી અને હવે ગટાઈ છે ને બળું મર્ડર કરવા જ હોય છે. એટલે લે આ તો આને મગજ શેક નહીં લ્યા. તમે કહી દો છું એટલે તારા 20 રૂપિયા ચાલવાના આવતા હતા બે ચો કહેવાના આવતું તું ઓય નામ પડશે હવે. હા એ તો ઈયન નામ પડશે આપણે કોઈ નહીં જોવાનું હા ઓય કશો હતો નહીં પોલીસ આવશે એટલે હું તમારનો માલ્યો. ના ના માલે બાલે હું તમારનો માલ્યો. એ મારું નામ છે નું આલો હું તો ઓય પાણી વાળું છું જો વઈથી. અમે તો ક્યાં પોલીસ વાળા કે ભાઈ જો અમે તો બાલાઈને કીધું તું ને અમારથી મોટા હતા પણ પેલું મર્ડર થઈ ગયું નારા છોડાવવા ના ગયા. હવે બે ઊભા થાજો તમે ઊભા થો તો તમે બે મૂર્ખા ના કેવો ચમ અલ્યા ઓય કરશું લેવા આયા ઈ કર ના જવાય એમ ઘેર. એકલા થોડા કોઈ હલવાતા છે હડો હંગાત ને આપણે છોડાઈએ. ના ના ભાઈ મર્ડર થઈ ગયું કે કરવાનું છે હજી? તો ખબર નહીં યા બાલે હવે અમે હલવાઈ જશે હવે તમે હલવાના. હું જો હાનો હલવાનો ભાઈ જો પેલું મર્ડર થઈ ગયું તો તમે પકડાવો. અલ્યા હું તો હજી વાતમાં જોડતો નહીં હું ચીતા પકડો. બાલે હું કહું પોલીસ મારા ઘેર આવશે હું બહેન નો માર્યો બહેન તમારો નો માલશે. ના ના ભાઈ હેડો તમે બડું પણ ગયા હેડો. હા એટલે બાલે આપણે છે ને ગામમાં બધાને લઈને જઈએ. હવે સાબુતી બધા જોઈને કે આપણા ત્રણનું નામ પડે મર્ડર થઈ ગયેલું હોય તો. હા યાર જો બધા આખા ગામને ભેળું કરી લઈ જાવ છે. ઉવેલી હેડો. પાણી હેરાન કરે છે તૂટી જાય છે હમણાં ના બધું તો આખો ચારો ખાલી થઈ જાય. ના પણ હલદાર તો એક કામ કરવું છે આરે ખૂણે છે ને લપાના 2-4 ટોલા લાઈન ન ખાઈ દઉં એટલે હટલાઈને તૂટે ના. શું કે ચીકણવા જમીન છે ને એટલે તૂટી જાય છે. એટલો તો હવે હાય રહ્યો નહીં. ભૂખ જબર લાગી છે. હવે વયાસી પુત્તર ના ના વયા તો થોડાક ઠમઠોરેલા હારા આજ હવારમાં થોડાક ઠમઠોર્યા ને તે ચેવા વળ્યાસી નક્કી અરે વય આઈને એમ કે મોટા ભાઈ લાવ હું ચારા વાળું અને તમે ઘેર જઈ અને ખાઈ નશલ ઊંઘજો બાજે. આવો લો પાવડો ચારા વાળો હું ખાઉં ક્યાં જઈ સાની મને ચારા વાળતો ગટક ચારા વાળવા નહીં આયા તમે? ના હવે હાથ ખુલી ગયા છે મારા. કેમ હાથ ખુલી જાય એટલે? હવે મારે બધી સમજણ પડી ગઈ છે હવે તમને જાતા ના કરું હું. એટલે તમે હવારનો બદલો લેવા જ નહીં આયા હોય કણ? સવારનો ચો વાત કરો છો? આ ચાંચી મોટું જનતાની વાત કરું છું. ઈરો બદલો લેવા આવ્યો છું. ઓહો બદલો લેવા આવ્યા છો એમ? ઓએ એટલે હું વિચારીને આવ્યો છું ઘેરથી. અરે વિચારવાનું તો ઘણું મોટું વિચાર્યું છે. હું અમે મારું મગજ હવારનું જ્યુસ છે ગટિયા હું તને હાસું કહી દઉં છું. જેવો આવ્યો છે ને એવો ને એવો ઘેર જતો રહેજે હો ને કોઈ કણ કોઈ સોડાવા વાળું નહીં. અરે મગજ તો હવે મારું જ છે. તારા ચિયાદાર હારું હોય છે કાયમ તારું તો જેલું જ હોય છે કે બધા ના બોલે ને કે હવે માતા ના
કીધું તો મુએ કીધું વધારે ના જ બોલ ગયા કટિયા હાનું દીધું લ્યા આજે ઓછું પડ્યું છે હજી તો કે ઓછું પડ્યું એટલે ઓછું તો પડ્યું છે ઓછું પડ્યું છે હજી તો અલ્યા વાગે લ્યા હવે ના મેલું તને હું અલ્યા વાગે લ્યા ગટે ખબર નહીં પડતી તમને તો આખી જિંદગીથી લોહી પીજો લોહી વરસ તો યા તને ખબર નહીં પડતી લે વાગે લ્યા હાય અલ્યા આ તો મોડા શક શું છે અરે આ તો તને મારવાનો છે વરસ તો અલ્યા ગટે પી જા તો કશું અરે પીવાનું તો જિંદગીથી પીવા છે પણ હવે પીધેલું દેખાય વરસ તો ગટે વાગે લ્યા ઓછું વાગે કહું છું ઉભો રહે નક મારું મગજ જતું રહે હવે ઓછું જ્યું છે લાગે છે આ દારૂ નહીં મળે વરા કહું છું વરા તો એ ભાઈ હું શું કહું છું અરે તમે શું કહો છો તમે કેવો એટલી ગળા પેલે મર્ડર થઈ જાય અરે ઘણી વાર હા કહો તમે ભાઈ અરે કેટલી ગળા હા ખાવાનો કહેજો અરે કદાચ છે ને આપણે એકન જાહે 3 જણા અને એકાદો મરી ગયેલો પડ્યો છે ને તો આપણું નામ આવશે વાત સાચી છે બાલે પોલીસ આવશે ને એવો સીધે આપણે 3 જણાને જ પકડશે બાલે મારે હરૈયા નહીં ગણવા હો અરે ગણવા તો અમારે નહીં કોઈ અમારે કોઈ હવા જ નહીં અરે એ ગણવાનું તો શું કરવાનું બાલે હું શું કહું છું આપણે સરપંચના અંગાત લઈ જઈએ સરપંચ ને ઓએ સરપંચ સાક્ષી ભરશે ને તો પોલીસ વાળા મોની જાય કે વાયને મર્ડર નહીં કર્યું વાત સાચી છે બાલે આ માલઈને હું કહીને કીધું તો એટલે કીધું સરપંચ ને આપણે હંગાત લઈ જવા પડી કે મોટા નહીં આવ્યા એટલે તમે આ રૂંકાડે અંગાત જ ખોટો લાયા છો હા બાલે આ તો શું વાત કરી ખબર છે કે પહે મર્ડર થવાનું થયું આપણે બે સોળાવા છે એટલે એમને એમ જવાય એ માલય ડમસા રંગાઈ જેલા પડે છે તમારે હો એટલે ભાઈ તમને તો ઈકન નાઈકન કીધું તું કે લ્યોડો તમે કોઈ હાજુ હા તો ભાઈ આટલો ઉભા રહે એટલી ગળા પેલા એક આધાના વચલા બહાર પડ્યા છે તો પછી વાયકર કોની વાત જોવો છો સરપંચ લઈએ હાડો જવા દે વાયન વાયના ચીડે જાય જેવું નહીં જો કદાચ છે નિકમ પોકે ને એ 2 જણા લડતા હોય અને એકાદાને છૂટું બીજું સોળીને ડમસા મારીને આપણને વાગે તો લેવા ખાવા વગર ના આપણે રંગાઈ જ અને પોલીસ આવે તો સીધી અમને જ પકડે કે તમે જ મર્ડર કરી નાખ્યું છે એટલે વાતમાં અમે જોણતા ના હોય ના વાયના ચીડે જાય જેવું નહીં હવે છે ને ઓયથી પોસી ઘેર જ જવું પડશે નકર નોમ આવે આપણું વગર વાતે ફસાવું જ નહીં આયરા 2 જણા સરપંચના ઘેર પહોંચીને એ પેલા મારા ઘેર મારા જતું રહેવું છે અને સીધી પોસી નાખી છે હારી હોમું જતું રહેવું છે અઠવાડિયા સુધી આ બુધ નહીં પાછું ન કે વ્યાજી આ તો હવાવાન થાય મારે છોકરાને કેવું છે તૈયાર થઈ જા હવે મોમાં ઘેર કપામાં પાણી જાય છે ને તે હોવા જાતું અઠવાડિયા સુધી આબુ જ નહીં પાછું અઠવાડિયા સુધી હું લેવા કપાને રૂ આવે એટલી ગોળા પાછું નહીં આબુ જાણી ખબર પડે કે ગામમાં મર્ડર થઈ ગયું છે બધું લઈ ગયું છે તાણી જ પાછું આબુ છે લ્યા ઉપર થા તું ફટાફટ શું તું કાકા ફટાફટ થેલી હોય ને એમાં બધા લુકડા ભરી કાઢે ચંપુણી અલે તારા મામાના ઘેર જવાનું છે મારા મામા ક્યાં જવાનું ઉવે તે ભમરા ઉડ્યા અલ્યા ભમરા નહીં ઉડ્યા તું ફટાફટ કામ કરજે મારો ઓળશો કશું સમજતો જ નહીં અને શિખર બેહીને ચોથી શિખર નવું લઈને આવે છે ઓય કોકને ફસાવાના ધંધા કરે છે જલ્દી કરજે લ્યા લ્યો થેલી લેતા ફટાફટ પણ જે તો એકંદર વાળશે પડી પણ કાકા આપણે આ બપોરના ચીજ ના હેડીને જા હા અરે જતા રે તું છુલા ટેન્શન લોઈસી કોઈ સાધન નહીં હોય તારે અલ્યા અત્યારે તો પટ્ટી મારીને જતા રે તું ટેન્શન ના લે હે લે ચાટણ ના હોય તો બાપા નીકો કરી આલો અને ના હોય તો ભાવડે મો આલો તોય બેહી તોય જાતા નહીં તો જાતા છે ના ચોક તો જો એટલે બેહી અલે મારા હારા નીકળે ગાય બીવણી છે ને તે હમાસા લેવા હેડ્યા છો એ લ્યા શરમ આવે છે લ્યા હા
શેની શરમ બેહી મો એટલે હા પોલી બેહી ગયેલા તમે તો ઈથી પટ્ટી મારી ઘેર આવતા રહ્યા જવાબ ક્યારે આવ્યો ફોન આવ્યો પછી તો ક્યારે આવ્યો છું બાલે ઘણા કાકા હો તમે ચમલે બેહી હમણાં તો મોટી મોટી વાતો કરતા હતા અને પેલા જાણ પેલા છો એટલે મોટી મોટી વાતો કરતા અને અત્યારે પૂછકાઈ ગયું મેં પુસ્તક કોઈ નહીં જોયું હજી છોકરાને પહેણાવવાનો છે વાત કરો હો બસ આટલી વાત વાપરી કે ગામમાં આવું મર્ડર થવાનું એટલે નહીં જવાનું અહીં કોઈ નહીં જો બેહી કદાચ છે ને આપણે 3 જણા જેલમાં જતા રહ્યા તો મારા છોકરાને રાણી ધણી કોણ થાય આઈડિયા તો તમે આલી હતી અરે તમારા છોકરા શું આઈડિયા આલી અમે બેહી આપણો ડાયલોગ આલ દઉં આલી જજો આપણે તને ભાઈઓ અલગ અલગ વિચારધારી એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી યો ક્રાંતિકારી કોણ છે એટલે પેલા લડીએ એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી એ સોરી આય ગમે તે શું હેડ્યા કોકી બેહી કીધું જ ખરા હાસુ બોલો કી હાસુ હાસુ ઓન મોમેન્ટ ઘેર હેડ્યા અહીંયા હોય વાહમાં આવું મર્ડર થાય છે તમે ના તો તમે શરમ નહીં આવતી બેહી કશું શરમ નહીં આવતી તમારા છોકરાને તો બાજી રમતા આવડે છે રડી ખડીને ખાય એવો છે અમારું આને કશું નહીં આવડતું હા બે કાકા મારે 100 રૂપિયા લઈ જુ તો કાઢ્યો બાપમાં બોલ્યા બે માલય આપણે છે ને પેલો ફોન નંબર ઉપર ફોન કરો અને એમ કહો કે એક ડોહો છે ને મર્ડર કરી અને ગામમાં હાલ તરત જોશે હા બે હમણાં જ ફોન કરું આમ બોલાવું પોલીસ ને હોય છોકરા મર્ડર કર્યું છે લ્યા ઈ તો હવે બાલય તમારું જ નામ આવશે મારું છે રીતનું નામ આવે બેહી અરે ગામમાં તમે આ બસકે ભરીને જોશો તો પોલીસ વાળા આવશે ને એટલે ચોખ્ખી ખબર પડી જાય કે હું આને મર્ડર કર્યું છે છોકરા મેલે બસ કો ફસકો ના ના જાવું જ જો તમે તાર પેલી તમારા હારી પેલી ગાય વિયોણી ના હમાસા લેવા નાહી વિવાણી બેહી વચ્ચે મહિનો વાર છે માલય હા આપણે ભૂલ કરી જવા દેવાના હતા હોય એમ તો ઓ બે તો આપણે બે બચી જોત હા તમને તો હું નહીં બચવા દઉં અરે અમે તો બસી જો જેમ કે પોલીસ વાળા તમને પકડો અને અમે તો કહી દો ચોખ્ખું ચોખ્ખું કે આ ડોહે મર્ડર કર્યું છે અને આ મર્ડર કરીને વચ્ચે ગાયબ થઈ ગયો છે